નમસ્કાર, ખાસ રજૂઆત સાથે હું છું હિના। આજે એક એવા વિષય ઉપર વાત કરવી છે જે વિષય આજની તારીખમાં ગંભીર બનેલો છે। નાની આયુ હોય કે પછી મોટી આયુ હોય, આ જે સમસ્યા છે તે દરેકમાં જોવા મળતી હોય છે ને, એ છે વાઈની સમસ્યા। બસ આની સારવાર શું છે, આના લક્ષણો શું છે અને તમારે કેવી રીતે સાવધાન રહેવાનું છે, બસ આ જ એપિસોડમાં ચર્ચા કરીશું। અને મારી સાથે હાલ ડૉક્ટર ઉપસ્થિત છે, ડૉક્ટર મિહિર પારેખ મારી સાથે ઉપસ્થિત છે, તેમનું સ્વાગત કરીએ। દર્શકો, ડૉક્ટર મિહિર પારેખ વિશે આપને જણાવી દઉં, તેઓ કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ અને વાઈ નિષ્ણાંત છે। ગુજરાતથી MBBS અને MD મેડિસિન પૂર્ણ કર્યા પછી તેમણે બેંગ્લોરની નારાયણ હૃદયાલય હોસ્પિટલમાંથી DNB ન્યુરોલોજી પૂર્ણ કરી। તેમણે કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ હૈદરાબાદ ખાતે એપિલેપ્સીમાં પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ પણ કરી। તેઓ હાલમાં શાઇન એપિલેપ્સી ન્યુરો સેન્ટર અને BAPS હોસ્પિટલમાં વડોદરા ગુજરાત ખાતે પ્રેક્ટિસ કરે છે। તેઓ SSG સરકારી હોસ્પિટલ વડોદરા ખાતે અઠવાડિયામાં એક વખત એપિલેપ્સી ક્લિનિક પણ ચલાવે છે। તેમણે છેલ્લા 3 વર્ષમાં 3500થી વધુ એપિલેપ્સીના દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરી છે અને તેમની ટીમે 25 એપિલેપ્સી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે। તેમના રસનો વિષય એપિલેપ્સી, ડ્રગ રેઝિસ્ટન્ટ EEG અને વિડિયો EEG છે। ડૉક્ટર, મારો પહેલો સવાલ એ હોય, એપિલેપ્સી એટલે શું? ઇપિલેપ્સી એટલે દર્દીને 2 થી વધારે અથવા વારંવાર ખેંચ આવી, ખેંચ, આંચકી, તાણ, વાયુ, હિન્દી में मिर्गी, इंग्लिश में सीजर, આ બધા સેમ જ શબ્દ છે। ખેંચ છે ને જનરલી મગજમાં ઇલેક્ટ્રિક સર્કિટ ડિસ્ટર્બ થવાથી આવે છે। મગજમાં વીજળીના તરંગો ઉત્પન્ન થવાના કારણે ખેંચ આવે છે। 100માંથી 1 વ્યક્તિને ખેંચની તકલીફ હોય છે। એટલે આપણે ભારતની વસ્તી જોઈએ તો 130 કરોડથી વધારે છે, તો ભારતમાં 1.3 કરોડથી વધારે ઇપિલેપ્સીના દર્દીઓ છે। ડૉક્ટર, હવે સવાલ એ પણ થાય કે એપિલેપ્સીના પ્રકાર કયા છે અને લક્ષણો શું છે? ઇપિલેપ્સીના મેઇનલી 2 પ્રકાર હોય છે, જનરલાઇઝ ઇપિલેપ્સી અને ફોકલ ઇપિલેપ્સી। એને વધારે વિસ્તારમાં જોઈએ તો દરેક એજમાં અલગ અલગ પ્રકારની ઇપિલેપ્સી કોમનલી જોવા મળે છે। સપોઝ કે બચ્ચાઓ છે તો એમાં એબ્સેન્ટ સીઝર વધારે કોમનલી જોવા મળે, કે જેમાં એવી કમ્પ્લેન આવે કે સ્કૂલમાં બાળક 5 થી 10 સેકન્ડ સુધી અચાનક સ્ટપ થઈ જાય છે। આવું દિવસમાં વારંવાર થાય છે। ફોકલ ઇપિલેપ્સીમાં ઘણા લોકોને ઓરા કહેવાય। ઓરા એટલે શું? કે ખેંચ આવવાની પહેલાં કશુંક સંકેત આવી જવો, જે મગજમાં જે ભાગમાંથી ખેંચ ઉત્પન્ન થતી હોય તે ભાગ એ સંકેત ઉત્પન્ન કરે। અમુક લોકોને ખેંચ આવતા પહેલાં ડર લાગે, અમુક લોકોને પેટમાં કશું ગડબડ છે એવું લાગે, અમુક લોકોને કશીક વસ્તુ આંખની સામે દેખાય, અમુક લોકોને કશુંક સંભળાય, એને ઓરા કહેવાય। ઓરા જનરલી ફોકલ ઇપિલેપ્સીમાં થાય। અને ખેંચના બીજા ચિહ્નો એવા હોય છે કે હાથ પગમાં ઝટકાઓ આવવા, હાથ પગનું અબનોર્મલ હલનચલન થવું, ખેંચ વધારે લાંબી ચાલે ત્યારે અમુક લોકોને મોઢામાંથી જીભ કચડાઈ જવી, મોઢામાંથી ફીણ નીકળવું, એ બી થઈ શકે છે। ડૉક્ટર, હવે આ સવાલ પણ એટલો જ મહત્વનો છે કે એપિલેપ્સી થવાના કારણો શું છે? ઇપિલેપ્સી અલગ અલગ કારણે થાય છે। આપણે ભારતમાં કોમન કારણ જોઈએ તો આપણે પૂછીએ ને જન્મ પછી કે બચ્ચું રડ્યું છે કે નહીં, તો અગર બચ્ચું રડે નહીં તો બાળકને જન્મ પછી ઓક્સિજન ના મળે તો એના કારણે બાળકના મગજમાં નુકસાન થઈ શકે। એ સિવાય હેલ્મેટ પહેરવી કેમ જરૂરી છે? કોઈને એક્સિડન્ટ થાય તો મગજના અમુક ઇમ્પોર્ટન્ટ ભાગમાં સ્કાર થઈ જાય, એ બી ઇપિલેપ્સી થવાનું એક કોમન કારણ છે। આ સિવાય મોટી ઉંમરમાં મગજના ટ્યુમર, મગજમાં લોહી ઓછું પહોંચવું એટલે કે બ્રેન સ્ટ્રોક, અમુક રાસાયણિક તત્વો જેમ કે સોડિયમ છે, કેલ્શિયમ છે, એની વધઘટ થવી, આલ્કોહોલનું વધારે પડતું સેવન કરવું, આલ્કોહોલનું અનિયમિતપણું સેવન કરવું, અથવા અમુક મગજના ચેપ જેમ કે TB છે અને એક સિસ્ટ છે જેને ન્યુરોસિસ્ટિક સર્કોસિસ કહેવાય, જે ઇન્ડિયાના નોર્થ પાર્ટમાં વધારે કોમન છે અને 10થી 12% લોકોને જેનેટિક। સો આ અલગ અલગ કારણો છે ખેંચ આવવાના। ડૉક્ટર, હવે અમારા દર્શકોને એ પણ જણાવી દો, એપિલેપ્સીનું નિદાન કેવી રીતે કરવું? સો ઇપિલેપ્સીના નિદાન માટે સૌથી ઇમ્પોર્ટન્ટ થિંગ છે પેશન્ટની હિસ્ટ્રી। ઇપિલેપ્સીના પેશન્ટો પોતે ઘણીવાર કહી નહીં શકે કે એમને શું થયું હતું, એ લોકોને 1 મિનિટ કે 2 મિનિટ વિશે કશું ભાન નથી હોતું। સો જેણે વિટનેસ કરેલી હોય ઇવેન્ટ, એ વ્યક્તિ પાસેથી ખેંચનું આખી માહિતી લેવી એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે। એ માહિતી લીધા પછી 2 મેઇન ઇમ્પોર્ટન્ટ ઇન્વેસ્ટિગેશન છે જે આ નિદાનને સપોર્ટ કરશે। એક આવે EEG એટલે ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ। જે રીતે હાર્ટનો કાર્ડિયોગ્રામ કરીએ
એ રીતે સિમિલરલી બ્રેઇનનો EEG કરે, જેમાં બ્રેઇનની ઉપર 21 ઇલેક્ટ્રોડ લગાડવામાં આવે અને એ બ્રેઇનની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી દર્શાવે. એ બ્રેઇનના કયા ભાગમાંથી ને કેટલો ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી છે એ દર્શાવી શકે. અને એના પછી આવે મગજનો સ્કેન, જે MRI અથવા CT સ્કેન આવે. એ મગજમાં કોઈ સ્કાર છે, મગજમાં કોઈ લોહી ઓછું પહોંચ્યું છે, મગજમાં ગાંઠ છે કે મગજમાં બીજો કોઈ ડેવલપમેન્ટલ અબનોર્માલિટી છે. તો હિસ્ટ્રી જેણે દર્દીની ખેંચ જોઈ હોય એ રિલેટિવ્સ પાસેથી EEG અને MRI આ ત્રણેય કમ્બાઇન થઈને ઇપિલેપ્સીનું સચોટ નિદાન થઈ શકે અને એના પરથી કઈ દવા આપવી, કેટલો લાંબો સમય આપવી, ભવિષ્યમાં ક્યારે દવા બંધ કરવી એ ડિસિઝન લઈ શકાય. ડૉક્ટર, આપણા સમાજમાં એપિલેપ્સી સાથે સંકળાયેલી ખોટી માન્યતાઓ શું છે, જે લોકો માટે નકારાત્મક વિચાર અને ભેદભાવ તરફ દોરી જાય છે? તો ઇપિલેપ્સીના દર્દીઓ નોર્મલ દર્દીઓ જ છે. એ કોઈ ભૂત પ્રેતના લીધે થતો રોગ નથી, એ કોઈ અસાધ્ય રોગ નથી. સમાજે અને એમના સગાએ, ઇવન સ્કૂલમાં એમના કલીગે એ દર્દીઓને નોર્મલ દર્દી તરીકે જ ટ્રીટ કરવા જોઈએ. ડૉક્ટર, આ સવાલ સૌથી મહત્વપૂર્ણ છે કે શું એપિલેપ્સી ચેપી છે? નો, 100%. ઇટ ઇઝ નોટ એટ ઓલ કન્ટાજિયસ. ઇપિલેપ્સી એ ચેપી નથી. ડૉક્ટર, સવાલ એ પણ થાય કે શું એપિલેપ્સી વારસાગત છે? વેરી ફ્યુ ઇપિલેપ્સી આર જેનેટિક. અને એ જેનેટિક ઇપિલેપ્સીમાં બી એ અગર પેરેન્ટમાંથી ચિલ્ડ્રનમાં આવી ઘણા બધા ઇપિલેપ્સીમાં શક્યતા નથી હોતી. સો મોસ્ટ ઓફ ધ ઇપિલેપ્સીસ આર નોટ હેરિડિટરી. ડૉક્ટર, હવે સવાલ મને એ પણ થાય છે કે શું એપિલેપ્સી કોઈ ચોક્કસ ઉંમરના લોકોને થાય છે? ઇપિલેપ્સી દરેક ઉંમરના દર્દીને થઈ શકે છે. ઇપિલેપ્સીને મેલ ફિમેલ એવા કંઈ લિંગ સાથે કોઈ અલગ એવું નથી, પણ ઇપિલેપ્સીમાં અમુક ઇપિલેપ્સી બચ્ચાઓમાં કોમન હોય છે, જેમ કે એબ્સન્ટ સીઝર છે, અમુક જેનેટિક કોઝ ઓફ ઇપિલેપ્સી છે, અમુક બ્રેઇનના ડેવલપમેન્ટના કારણે થવાનો પ્રોબ્લેમ અને અમુક બિનાઇન ઇપિલેપ્સીના ટાઈપ હોય છે. આ ઇપિલેપ્સી બચ્ચાઓમાં કોમન છે. એ સિવાય સેકન્ડ ડિકેડ એડોલસન્ટમાં અને થોડા 10 થી 20 વર્ષના બાળકોમાં એક પ્રકારની જનરલાઇઝ ઇપિલેપ્સી છે, જેને જુવેનાઇલ માયોકોનિક ઇપિલેપ્સી કહેવાય છે. એ પીરિયડમાં વધારે જોવા મળે છે, જ્યારે બ્રેઇનમાં લોહી ઓછું પહોંચવું, બ્રેઇનમાં ટ્યુમર થવા, એના કારણે જે ખેંચ આવે એ મોટી ઉંમરના દર્દીઓમાં વધારે જોવા મળે છે. ડૉક્ટર, અમારા દર્શકોના મનમાં પણ આ સવાલ હશે કે શું એપિલેપ્સીથી સાજા થવું શક્ય છે? એપિલેપ્સી સારવાર પાત્ર છે? યસ, 100%. સો ઇપિલેપ્સીની અત્યારે 23થી વધારે દવાઓ અવેલેબલ છે. 75થી 80% લોકોને અગર આપણે યોગ્ય દવા આપીએ તો એ લોકોની ખેંચ કંટ્રોલમાં આવી જ શકે છે. એ સિવાય જે 20થી 25% લોકો છે જેને રેઝિસ્ટન્ટ ઇપિલેપ્સી કહેવાય. રેઝિસ્ટન્ટ ઇપિલેપ્સી એટલે કે 2 યોગ્ય દવા આપ્યા પછી બી દર્દીને ક્યારેક ખેંચ ચાલુ રહી. એવા દર્દીમાં બી માટે પણ એડવાન્સ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. સો એવા દર્દી માટે એક તો ઇપિલેપ્સી સર્જરી. ઇપિલેપ્સી સર્જરી એટલે શું કે દર્દીને વિડીયો EEG કરીએ કે દર્દીને ખેંચ બ્રેઇનમાં ક્યાંથી આવે છે એ આપણે શોધવાનું હોય. એડવાન્સ EEG જેને વિડીયો EEG કરે છે કરીને દર્દીનો એડવાન્સ MRI અને દર્દીનો પેટ સ્કેન અન્ય રિપોર્ટ કરવાનો હોય. એમાં દર્દીને એક સિંગલ ફોકસમાંથી ઇપિલેપ્સી આવતી હોય તો ઇપિલેપ્સીની સર્જરી કરવાથી એ દર્દીની ખેંચ મટી જવાના ઘણા બધા ચાન્સ હોય છે. એ સિવાય પણ જે લોકોને સર્જરી શક્ય નથી એવા દર્દીઓ માટે કીટોજેનિક ડાયટ અને ન્યુરોમોડ્યુલેશન થેરાપી જેમ કે વેગલ નર્વ સ્ટિમ્યુલેશન, ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન, રિસ્પોન્સિવ નર્વ સ્ટિમ્યુલેશન એમ ઘણી એડવાન્સ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. સો બધું કમ્બાઈન કરીએ તો મોટાભાગના ઇપિલેપ્સીના દર્દીઓ નોર્મલ જીવન જીવી શકે છે અને એ લોકોની ખેંચ કંટ્રોલમાં આવી જ શકે છે. તો દર્શકો, ડૉક્ટર મિહિર પારેખ આપણી સાથે જોડાયા છે અને એપિલેપ્સી વિશે તમામ આપને માહિતી આપી રહ્યા છે. રોકાઈ એક વિરામ માટે.